ભાવનગર શહેરમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઘણા દિવસોથી થોભાઈ ગયેલા મેઘરાજાની પધરામણી થઈ હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારી ચોપડે ઉમરાળા પંથકમાં માત્ર 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 10 mm જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે। જો કે હાલ સુધીમાં 598 mm કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે।